હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે દૂધીના થેપલા। એકદમ શરીરને ઠંડક આપે તેવા આજે આપણે દૂધીના થેપલા તૈયાર કરવાના છે, તે પણ દૂધી ખમણ્યા વગર। તો ચાલો દૂધીના થેપલા બનાવવાનું શરૂ કરીએ। તો દૂધીના થેપલા બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં એક દૂધી છે તે 1 નંગ લઈ લીધી છે। હવે તેને છરીની મદદથી આપણે આવી રીતના વચ્ચેથી તેને આપણે કટ કરી લેશું। આપણે એક ભાગની છે તેને આપણે થેપલા બનાવીને તૈયાર કરવાના છે। હવે આપણે છરીની મદદથી કાપી લેશું અને આવી પિલરની મદદથી દૂધીની છાલ ઉતારી લેશું। આ થેપલા ખાવાથી શરીરને ઠંડક આપે છે અને ગરમી પણ શરીરની છે તે દૂર થાય છે। અને આ થેપલા ખાસ છે ડાયાબિટીસ હોય છે તે ખાય છે તેના માટે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। હવે આવી રીતના આપણે દૂધી છે તેને આપણે આવી રીતના સુધારી લેશું એક બાઉલમાં, એક બર્તનમાં। આપણે દૂધી છે તે ખમણવાની ઝંઝટ વગર દૂધીના થેપલા છે તે બનાવીને તૈયાર કરવાના છે। અને જો મારી આ રીતથી થેપલા બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને એકદમ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે। 2 દિવસ સુધી તમારે સ્ટોર કરવા હોય તો તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો, બિલકુલ ખરાબ નહીં થાય। હવે અહીં મેં દૂધીના આવી રીતના ટુકડા કરી લીધા છે અને એક મિક્સર જાર લઈ લીધું છે। હવે તેમાં 1 પીચ જેટલો મેં આદુનો ટુકડો લઈ લીધો છે તે એડ કરી દઈશું। આદુ અને મરચું એડ કરવાથી થેપલામાં ટેસ્ટ છે ને તે સરસ આવે છે। અહીં 1 નંગ મેં તીખું મરચું લઈ લીધું છે તે એડ કરી દઈશું। હવે જે દૂધી આપણે સુધારેલ છે તે એડ કરી દઈશું અને મિક્સર જારમાં સારી એવી આપણે પેસ્ટ બનાવી લઈશું, એકદમ થીક પેસ્ટ। તો અહીં મિક્સર જારમાં થીક પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે। બિલકુલ 1 ટીપું પણ પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે લોટ છે તે આ દૂધીથી જ બાંધીને તૈયાર કરવાનો છે। તો અહીં આવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને એક બર્તનમાં લઈ લેશું। તમે જોઈ શકો છો કેટલી થીક પેસ્ટ છે। જો થીક પેસ્ટ ન થાય તો સેજ અમથું 1 ચમચી જેટલું પાણી એડ કરી દેવું, જેથી પેસ્ટ છે તે સરસ બનીને તૈયાર થશે। હવે અહીં 1 ચમચી હિંગ, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર। અહીં મેં લસણવાળી ચટણી લીધી છે એટલે લસણનો ઉપયોગ નથી કર્યો પેસ્ટમાં। અહીં લસણ પીસીને તેમાં લાલ મરચું પાવડર એડ કરીને લસણવાળી ચટણી છે તે તૈયાર કરી લીધી છે। થેપલામાં લસણવાળી ચટણી એડ કરવાથી થેપલામાં ટેસ્ટ સરસ આવે છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અહીં સફેદ તલ લીધા છે તે એડ કરી દઈશું। ધાણા લઈ લીધા છે તે એડ કરી દીધા છે। હવે જેટલી પેસ્ટ હતી તેની સામે મેં અહીં 1.5 વાટકો ઘઉંનો લોટ લીધો છે। અડધા બાઉલ જેટલી મારી દૂધીની પેસ્ટ હતી તેની સામે 1.5 બાઉલ ઘઉંનો લોટ લીધો છે, જેથી પરફેક્ટ માપ સાથે પાણીનો ઉપયોગ કર્યા વગર લોટ છે તે પરફેક્ટ રીતે બાંધીને તૈયાર થશે। હવે આપણે સારી રીતના હળવે હાથેથી લોટ છે તે બાંધીને તૈયાર કરી લઈશું। તો અહીં લોટ છે તે સારી રીતના આપણો તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કઠણોય નહીં, નરમય નહીં તેવો આપણો લોટ છે તે તૈયાર થયો છે। હવે 1 ચમચી જેટલું સિંગ તેલ એડ કરીને સારી રીતના મસળી લેશું। બે થી 3 મિનિટ સુધી સતત આપણે લોટ છે તેને હાથની મદદથી મસળી લેશું। જેમ તમે લોટ મસળશો ને તેમ તમારા થેપલા સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે। હવે સારી રીતના લોટ એકદમ નરમ થઈ જાય ને ત્યાં સુધી મેં મસળીને તૈયાર કરી લીધો છે। હવે 5 મિનિટ સુધી રેસ્ટ પણ કરી લીધો છે। હવે આપણે નાની એવી લોઈ લઈને હવે આપણે વણી લેશું થેપલું। તમારે જે પ્રમાણે નાની કે મોટી સાઇઝમાં બનાવવું હોય તે પ્રમાણે તમારે લોઈ છે તે લઈને થેપલું છે તે વણી લેવાનું છે। તો અહીં થેપલું જ્યાં સુધી વણાય છે ત્યાં સુધીમાં સાઈડ પર તવો પણ ગરમ થવા માટે મૂકી દીધો છે।
અને આપણું થેપલું પણ વણાઈને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તવા ઉપર તેને શેકી લેશું। બંને સાઈડ આપણે તેલ એડ કરીને સારી રીતના થેપલું છે તેને આપણે શેકી લીધું છે। બધા જ થેપલા આવી રીતના આપણે તેલ નાખીને શેકી લેશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો દૂધીના થેપલા છે તે આપણા બનીને તૈયાર થઈ ગયા છે। બધા જ થેપલા આવી રીતના આપણે બંને સાઈડ તેલ એડ કરીને શેકી લેશું। તો એકદમ પોચા રૂ જેવા આપણા દૂધીના થેપલા બનીને તૈયાર છે। તમે અથાણા સાથે અથવા તો તમે દહીં સાથે ખાઈ શકો છો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।